રાજ્યમાં ભ્રષ્ટાચાર એટલું વધી ગયું છે કે કોઈ પણ નવનિર્મિત સ્ટ્રક્ચર ધડામ દઈને પડી જાય છે। જી હા, એ દ્રશ્ય આપને બતાવવા છે જે અમદાવાદમાં 70 વર્ષ જૂની પાણીની ટાંકી તોડવા માટે મજૂરોના પસીના છૂટી ગયા હતા, છતાં પણ તે તૂટતી નથી। પણ અમદાવાદના ટાંકીનું સ્ટ્રક્ચર એટલું મજબૂત હતું કે તેને તોડવા માટે જેસીબી મશીનની મદદ લેવાઈ। વિચારો, 70 વર્ષ જૂની ટાંકી એ સમયે કેટલી મજબૂત બનાવવામાં આવી હશે કે તેને તોડવા માટે જેસીબીની મદદ લેવામાં આવી। જ્યારે આ તરફ સુરતમાં તાજેતરમાં જ બનાવવામાં આવેલી એક પાણીની ટાંકી પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ। ટાંકીથી પાણી લોકોના ઘરે પહોંચે તે પહેલા તો આ ટાંકી કઈ રીતે ધરાશાયી થઈ ગઈ તેના દ્રશ્યો આપને બતાવવા છે। આપ જુઓ, ટાંકીથી પાણી લોકોના ઘરે પહોંચે તે પહેલા ટાંકી ધરાશાયી થઈ ગયાના સમાચાર સામે આવ્યા છે। ક્યાં 70 વર્ષ જૂનું સ્ટ્રક્ચર અને ક્યાં હાલનું નવનિર્મિત સ્ટ્રક્ચર। સુરતમાં અરેઠના તડકેશ્વરમાં 21 કરોડમાં બનેલી પાણીની ટાંકી ધરાશાયી થઈ। ટાંકી બનાવવા માટે કેટલું ખરાબ મટીરીયલ વાપરવામાં આવ્યું હશે તે આપ સમજો। કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગત અને તેના કારણે ટાંકી ભ્રષ્ટાચારના કાટમાળમાં દબાઈ ગઈ છે। સુરતમાં ટાંકી બનાવનાર લોકોને શરમ આવવી જોઈએ। જનતાના ટેક્સના 21 કરોડ રૂપિયાની એસી તેસી કરી નાખવામાં આવી છે। આપ જુઓ, સુરતમાં નવી બનેલી ટાંકી ધરાશાયી થઈ ગઈ। ઉપયોગમાં લેતા પહેલા ટાંકી ધરાશાયી થઈ છે। અરેઠના તડકેશ્વર ગામની આ ઘટના, જ્યાં ટાંકીમાં પાણી સંગ્રહની કેપેસિટી 11 લાખથી વધુ, હાલમાં 9 લાખ લીટર પાણી પણ ભર્યું હોવાની વાત સામે આવી છે। ટાંકી જમીનદોષ થતા 3 જેટલા મજૂર ઇજાગ્રસ્ત થયા છે। બે અલગ અલગ દ્રશ્યો, અને તે જ બતાવે છે કે ભ્રષ્ટાચાર આપણી સિસ્ટમને હવે કેવી રીતે કોરી ખાઈ રહ્યો છે। તો આ બે અલગ અલગ દ્રશ્યો જોઈ રહ્યા છો। તમને લાગશે કે આ બંને દ્રશ્યો નવી ટાંકીના હશે, પણ ના, એવું નથી। સુરતમાં તો નવનિર્મિત ટાંકી પત્તાના મહેલની જેમ પડી જ ગઈ છે, પણ બીજી તરફ તમે અમદાવાદની જે ટાંકી જોઈ રહ્યા છો ને, એ ટાંકી 1, 2, 10, 15 કે 20 વર્ષ નહીં, 70 વર્ષ જૂની આ ટાંકી છે। 70 વર્ષ પહેલાનું બાંધકામ આજે પણ અડીકમ ઊભું છે। તેને તોડવા માટે જેસીબીની મદદ લેવી પડી। મજૂરો પસીનો વહાવીને એક કરી દીધા, તો પણ આ ટાંકી તૂટવાનું નામ નથી લઈ રહી। તમે સમજો, 70 વર્ષ પહેલા બનાવેલી આ ટાંકી કેવી રીતે આજે પણ અડીખમ ઊભી છે। અને આ તરફ તમે જુઓ બીજી ટાંકીના દ્રશ્યો, અને આજની મોડર્ન નવનિર્મિત બનાવેલી આ ટાંકી પાણી ભરતાની સાથે કેવી રીતે ધરાશાયી થઈ ગઈ છે તેના દ્રશ્યો। ઘર માટે પીવાનું શુદ્ધ પાણી અને વપરાશ માટે સારું પાણી મળે એ માટે અમે રાહ જોઈ રહ્યા હતા, પરંતુ આજે 3 વર્ષથી આ ટાંકીનું કામ ચાલુ હતું। આ ગાય પગલાથી પાણી આવે છે અને ટોટલ 33 ગામોને પાણી મળવાનું હતું અહીંયાથી, પણ આજે 3 વર્ષથી કામ ચાલ્યું છે, પણ એકદમ લો મટીરિયલ વાપર્યું છે અને તમે જોઈ શકો ટાંકી જમીનદોષ થઈ ગઈ છે આજે। હવે તો પાણીનો ઘર સુધી પાણી પહોંચ્યું પણ નથી, પરંતુ તે પહેલાં જ આ જમીનદોષ ટાંકી થઈ ગઈ છે। અમારી માંગ એવી છે કે આ ભ્રષ્ટાચાર જે થઈ રહેલો છે એને રોકવામાં આવે અને આના પાછળ કડકમાં કડક પગલાં લેવામાં આવે અને જરાક સારું અને હેવી ક્વોલિટીનું મટીરિયલ વાપરવામાં આવે એવી અમારી માંગ છે। આ ટાંકી આપણે ગાય પગલા પાણી પુરવઠા યોજનામાં બનાવવામાં આવેલી હતી। 9 લાખ લીટર કેપેસિટીની ક્ષમતા છે, 15 મીટરની ઊંચાઈ હતી। 21 કરોડના ટેન્ડરમાં 21 કરોડના ખર્ચે આપણે જયંતિ સુપર એજન્સીને કામ આપવામાં આવેલું હતું। અત્યારે એનું ટ્રાયલ સ્ટેજ ઉપર જ હતી, એટલે કઈ રીતે તૂટી જાય તો હજી અમે પેલા SVNIT તરફથી અમે રિપોર્ટિંગ કરાવશું, એના પછી અમે કહી શકશું। સતી જણાશે તો જે અમારા ટેન્ડરના નિયમ અનુસાર જે કાર્યવાહી થશે અમે ચોક્કસપણે કરશું। કેટલા ગામોને પાણી મળવાનું હતું આ યોજના હેઠળ? ગાય પગલા પ્રોજેક્ટમાં ટોટલ 33 ગામો છે, અહીંયા તડકેશ્વર ઝોનમાં આપણે 13 ગામમાંથી પાણી આપવાનું આયોજન હતું। અચ્છા, કોઈ ઇજાગ્રસ્ત થયા છે ટાંકી તૂટીમાં? એક પેલા મામલતદાર સાહેબના રિપોર્ટ પરથી એક બેન છે, એમને ખાલી માઇનોર પેલી પગમાં ફ્રેક્ચર એવું કંઈક થયું છે। સુરત જિલ્લામાં ફરી એકવાર ભ્રષ્ટાચારનો મોટો નમૂનો હોય તે પ્રકારેનો કિસ્સો સામે આવ્યો છે। હાલ હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું એ અરેઠ તાલુકાના તડકેશ્વર ગામની સીમમાં બનાવવામાં આવેલ વિશાળકાય જે પાણીનો ટાંકો છે તે ધ્વસ્ત થઈ ચૂક્યો છે। જે
યોજના હેઠળ બનાવવામાં આવ્યો હતો. કરોડો રૂપિયાના ખર્ચે આ પાણીનો ટાંકો છે તે બનાવવામાં આવ્યો છે. સાથે જ 17 લાખની ક્ષમતાવાળો જે સંપ પણ પાણીનું એકત્રીકરણ માટે રાખવામાં આવ્યો હતો. 9 જેટલા ગામોને પાણી મળી રહે તે માટે શરૂ કરવા જઈ રહ્યા હતા. હજુ તો લોકોને આ યોજના હેઠળ પાણી મળે તે પહેલાં જ આ પાણીનો ટાંકો છે તે ધ્વસ્ત થઈ ચૂક્યો છે. હાલમાં 9 લાખ લીટર પાણી ભર્યું હોવાનું સામે આવી રહ્યું છે, કારણ કે જે રીતે ક્ષમતા એની 11 લાખની છે, 9 લાખ પાણી ભરવામાં અને તેનું ટેસ્ટિંગ કરવા માટે પાણી ભરવામાં આવ્યું હતું, પરંતુ પાણીનું ટેસ્ટિંગ અને લોકો સુધી પહોંચે તે પહેલાં જ આ પાણીનો ટાંકો છે વિશાળકાય તે ધ્વસ્ત થઈ ચૂક્યો છે. મહત્વનું છે કે જે રીતે ઘટના બની છે, પરંતુ અહીંયા નથી એક પણ અધિકારીઓ ઉપસ્થિત. અહીંના સ્થળની સુદ્ધા નથી લેવામાં આવી, કારણ કે વહેલી સવારથી આ જે રીતે ઘટના બની છે, પરંતુ એક પણ અધિકારી કે કોન્ટ્રાક્ટર અહીંયા ઉપસ્થિત નથી. ટેલિફોનિક સંપર્ક કરતાં તેઓ બહાર ગામ હોવાનું જણાવી રહ્યા છે. હાલ સરકાર હવે આ જે ઘટના બની છે તેમાં કઈ રીતે કાર્યવાહી કરશે તે જોવું રહેશે, કારણ કે કરોડો રૂપિયાના ખર્ચે પ્રજાના હિત માટે આ યોજનાઓ બનતી હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક બેદરકારી કહી શકાય, કૌભાંડ કહી શકાય, ભ્રષ્ટાચાર કહી શકાય, આ છતી થઈ રહ્યું છે. કારણ કે હજુ તો લોકોના ઉપયોગમાં આવે તે પહેલાં જ આ પાણીનો ટાંકો છે તે ધ્વસ્ત થઈ ચૂક્યો છે. ત્યારે બિલકુલથી 100% અહીંના લોકો, સ્થાનિક લોકો જણાવી રહ્યા છે કે મસ્ત મોટું કૌભાંડ થયું હોય, ભ્રષ્ટાચાર થયો હોય તે પ્રકારે રોજ સાથે જણાવી રહ્યા છે. આ પાછળ જે કૌભાંડ હોય, ભ્રષ્ટાચાર પાછળ જે પણ અધિકારી સંડોવાયા હોય કે કોન્ટ્રાક્ટરો સંડોવાયા હોય તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને કોન્ટ્રાક્ટર હોય કે જે પણ અધિકારી તેઓને બ્લેકલિસ્ટ કરવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી રહી છે. સંદીપ વસાવા, ઝી મીડિયા, અરેટ, સુરત.